તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કિંજલબેન દવે ફરી એકવાર વિવાદમાં આવી ગયા. આમ તો તમને ખબર છે કે કિંજલબેન દવેને લઈને તમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા સાહેબ વિડીયો જોયા હશે, પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો કિંજલબેન દવે વિવાદમાં આવી ગયા. કઈ રીતે વિવાદમાં આવ્યા? ખાલી એક ચણિયા ચોળીના પાછળના ભાગમાં એ શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો રાખતા મિત્રો એમની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ ગઈ. અને શું ખરેખર હવે કિંજલબેન દવેના બધા પ્રોગ્રામો રદ થઈ જશે કે કેમ? ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. ખાસ કરીને સાહેબ તમે વિડીયો અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરજો. ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. હું છું તમારી સાથે અલ્કેશ મોદી. સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કિંજલબેન દવે. હવે કોઈ પણ કલાકાર હોય ભાઈ, તો એને પોતાને ખબર હોવું જોઈએ કે આપણે કયા કપડાં પહેરવા, અને આપણા કપડાં પહેરવાથી સામેવાળા વ્યક્તિને દુઃખ લાગશે કે સામેવાળા વ્યક્તિની લાગણી દુભાશે, એવું કોઈ દિવસ આપણે બોલવું નહીં. પણ કિંજલબેન દવે પોતાની ચણિયા ચોળીના પાછળના ભાગમાં એ ભગવાનનો ફોટો હતો ને જેના કારણે લોકો એમની ઉપર ગુસ્સે થયા અને કિંજલ દવે વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એને લઈને માંગણી કરી. ભાઈ કિંજલ દવે ને લઈને પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર પણ લખાવી નાખી. કિંજલ દવે ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે મિત્રો લોકો માંગણી કરી રહ્યા છે. કેમ કે કિંજલબેન દવે કે સુધરતા નથી. એમના પાછળના ભાગમાં જે મિત્રો એમને જે કપડા હતા એ કપડાના પાછળના ભાગમાં, ચણિયા ચોળીના પાછળના ભાગમાં એ ત્યાં ભગવાનનો આ તમે જે ફોટો જોઈ રહ્યા છો આ ભગવાનનો ફોટો હતો ને જેના કારણે લોકો એમની ઉપર ગુસ્સે થયા અને એમ કહી રહ્યા છે કે એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. હવે મિત્રો કોઈ પણ કલાકારો તેને એટલું તો ખબર હોવું જોઈએ કે આપણા શરીરના કોઈ પણ ભાગ હોય કે ગમે તે હોય એ જગ્યાએ માતાજીનો ફોટો ન હોવો જોઈએ. મારી તમે ટી શર્ટ જોઈ રહ્યા છો, મારી ટી શર્ટમાં ક્યાંય તમને નહીં જોવા મળે કોઈ પણ ભગવાનનો ફોટો. ભગવાન સાહેબ દિલની અંદર હોવા જોઈએ, બરોબર? કપડાની અંદર ન હોવા જોઈએ. કેમ કે એને પછી ભગવાન રાખ્યો ના કહેવાય. જેના અંદર ભગવાનનો વાસ હોય ને એ દિલમાં વાસ રાખે ભાઈ, બાકી દેખાવો તો આખું કામ કરે. તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.